નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે પ્રધાનમંત્રી આવાસ યોજનાના થતા સર્વે અને ફોર્મ ભરવા જરૂરી ડોક્યુમેન્ટ વિશે। સર્વે કેમ કરવામાં આવે છે તેની માહિતી મળશે। સર્વે કેટલા સમયથી ચાલુ છે અને તેની છેલ્લી તારીખ કઈ છે તેના વિશે વાત કરવાના છે। તો વિડીયોને શાંતિથી સાંભળો અને તેની સંપૂર્ણ માહિતી જાણો। તો મિત્રો, હવે આપણે વિડીયો ચાલુ કરીએ। પ્રધાનમંત્રી આવાસ યોજના 2025 હેઠળ થતા સર્વે માટેની માહિતી અને આ યોજના માટે યોગ્યતા નક્કી કરવામાં અને લાભાર્થીઓની ઓળખ માટે ઉપયોગી થાય છે। આ સર્વે અમુક ખાસ ધોરણો અને આધારિત હોય છે જે લોકોની આવાસની જરૂરિયાતોને સમજવા માટે કરવામાં આવે છે। સર્વે અંગેની માહિતી। સર્વે કાર્ય માટેના વિભાગ। PMAY માટેની પ્રક્રિયા સામાન્ય રીતે સ્થાનિક નગરપાલિકા, ગ્રામ પંચાયત અથવા શહેરી વિકાસ મંડળ દ્વારા હાથ ધરવામાં આવે છે। આ કાર્ય કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ થાય છે। મુખ્ય ઉદ્દેશ મકાન વિહોણા અથવા ખરાબ મકાનમાં રહેનાર પરિવારોને ઓળખ કરવી, આર્થિક રીતે નબળા, નીચી આવક, મધ્યમ આવક પાત્ર પરિવારોને ડેટાબેઝ તૈયાર કરવો। સર્વેની પ્રક્રિયા। ડોર ટુ ડોર સર્વે અધિકારી લોકોના ઘરોની મુલાકાત લઈને માહિતી એકત્રિત કરે છે। ઓનલાઈન રજિસ્ટ્રેશન। લાભાર્થીઓ પોતાના નામ, સરનામું, આધાર કાર્ડ, આવકના પુરાવા સાથે PMAYની વેબસાઇટ અથવા નજીકની કચેરીમાં રજિસ્ટ્રેશન કરી શકે છે। માહિતી એકત્રિત કરવી। ઘરના માળખાનો પ્રકાર, પાકું કે કાચું, ઘરે રહેતા સભ્યોની સંખ્યા, ઘર માલિકી અને જમીન સંબંધી વિગતો, પરિવારની આવક, જોબ કાર્ડ ID, ઘરવેરા પાવતી, અન્ય યોજના હેઠળ કોઈ પણ લાભ રેકોર્ડ, પ્રમાણપત્રો અને પુરાવા, આધાર કાર્ડ, રહેઠાણ પુરાવો, જમીન દસ્તાવેજ, આવકનું પ્રમાણપત્ર। જાહેર જનારૂપતાની પ્રક્રિયા। સર્વેના પરિણામો જાહેર થાય છે અને લાભાર્થીઓની યાદી PMAYની સત્તાવાર વેબસાઇટ અથવા સ્થાનિક કચેરીમાં ઉપલબ્ધ હોય છે। લાભાર્થીઓના ચયન માટે માપદંડ। મકાન વિનાના પરિવારો, આર્થિક રીતે નબળા વર્ગના લોકો, શહેરી વિસ્તારમાં ભાડે રહેતા લોકો, જેઓ ભૂતકાળમાં કોઈ સરકારી આવાસ યોજના હેઠળ લાભ મેળવ્યો ન હોય। જરૂરી નોંધ: જો તમે PMAYની અંતર્ગત લાભ માટે પાત્ર હો તો તમારી માહિતી સાથે સ્થાનિક કચેરીનો સંપર્ક કરો અથવા PMAYની સત્તાવાર વેબસાઇટ પર જઈને નોંધણી કરો। આ પ્રોજેક્ટમાં પાત્ર લોકોને મકાન માટેની સહાય આપવામાં આવે છે, જેની રકમ જિલ્લાઓ અને કેટેગરી પ્રમાણે અલગ હોય છે। તો મિત્રો, સર્વે થવાની તારીખની વાત કરીએ તો 9 જાન્યુઆરી 2025, 15 ફેબ્રુઆરી 2025 સુધી સર્વે થઈ શકે છે। તો જરૂરી ડોક્યુમેન્ટ અને આધાર પુરાવા તૈયાર કરી જલ્દીથી સર્વે કરાવી લેવાની રહેશે। મિત્રો, આ સર્વેની તારીખ લંબાવવામાં આવી શકે તેવું લાગતું નથી, તેથી જલ્દી સર્વે કરાવી લેવું જરૂરી છે। તો મિત્રો, આવો વધુ માહિતી માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને નવા વિડીયો મળતા રહે। તો મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં।